Let's go, my boy. Let's go. Shout out to our રાજકોટ ચેનલ. our રાજકોટ ચેનલને વિઝિટ કરો. એક આ વિડીયોના ક્રેડિટ એમની ચેનલને. ઠીક છે, ચાલો ત્યારે આપણે ખાલી રિએક્શન આપવાના છીએ. હોઈ શકે આ વિડીયોના અંદર ઘણી આપણે જે પણ બોલીએ એ હોઈ શકે ખોટું પણ હોય, તો તમે તમારી રીતે ફેક્ટ ચેક કરતા રહેજો. ખાલી આપણે રિએક્શન છે એટલે જે માહિતી આવશે હું આપણને કહી દઈશ મોઢામાં. ઠીક છે, સમજી ગયા? ચાલો. મારે હવે તમને એક પ્રશ્ન છે. પેલા જે લગ્ન થતા અને અત્યારે જે લગ્ન થાય છે એમાં શું ફેર છે? પહેલાના જે લગ્ન હતા ને એ બહુ સાદા ને સિમ્પલ હતા, કે પેરેન્ટ્સ હતા ને એ લોકો ચૂઝ કરતા અને આરામથી થઈ જતું, તો લગ્ન જીવન લાંબુ. પેરેન્ટ્સ હતા ને એ લોકો ચૂઝ કરતા પહેલાં અને આરામથી થઈ જતું. ઓ 2 મિનિટ, લોકોને એક્સપ્રેસ કરવાનો ટાઈમે નહોતો યાર. સપોઝ કોઈક છોકરીને ખરાબ ઘર મળી ગયું, ઓફકોર્સ છોકરીના પર્સપેક્ટિવથી વાત થાય છે, તો આપણે ખાસ કરીને છોકરીઓના પર્સપેક્ટિવમાં જ વાત કરીશું. ઠીક છે, એટલે હા, તો હા, કોઈ છોકરીને ખરાબ ઘર મળી ગયું ભાઈ, અને એ દુઃખી છે, અનહેપી છે, નાખુશ છે એ ઘરમાં, તો એ જબરજસ્તી એ જીવન કાપે છે એ ઘરમાં. પહેલાં એવું હતું, કેમ કે ડર હતો ભાઈ, સોસાયટી શું કહેશે, સમાજ શું કહેશે, અને આ લોકો બહાર નીકળે એટલે અલગ પર્સનાલિટી લઈને નીકળે કે જેઓ અમારા જેવા મેરેજ કોઈના પણ સક્સેસફુલ નથી ગયા, ને અસલમાં બંને લોકો ઘરમાં મતભેદ ચાલતો હોય, સાયલેન્ટ ટ્રીટમેન્ટ આપતા હોય એકબીજાને. સાયલેન્ટ ટ્રીટમેન્ટ શું છે કે એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દેવું, અને સપોઝ એ ટાઈમે આ લોકોનું બાળક છે અને એ બાળક આવા સાયલેન્ટ ટ્રીટમેન્ટના અંદર મોટું થાય છે, તો એ ટ્રોમાવાળું મોટું થશે, ને એના અંદર ટ્રોમા એવો થશે કે એનો વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી જશે આગળ જઈને, ને એવા બાળકને તમને લગ્ન કરાવો છો તો શું થશે? તો એનું લગ્ન જીવન સફળ જશે કે એને એક્ઝામ્પલ શું જોયું હતું? તો પહેલાં લોકો જે જબરજસ્તી અનહેપ્પી મેરેજમાં રહેતા હતા, સોરી લોકોને, છોકરીઓ, એ છોકરીઓને હવે ખબર પડવા માંડી છે થ્રુ સોશિયલ મીડિયા, ઇન્ફોર્મેશન લોસ, એના થ્રુ કે ભાઈ અનહેપ્પી મેરેજ છે તો એની અસર બાળકો સુધી આગળ જવાની. ઓકે, ઠીક છે, તો છોકરીઓ હવે એજ્યુકેટેડ થાય છે મોર વધારે. હા, પર્સપેક્ટિવ છોકરીઓનું છે ભાઈઓ, એટલે એવું જ વિચારજો છોકરીઓની વાત ચાલે. ચાલો, ચાલતું. અત્યારે જાતે છોકરાઓ છોકરીઓ ચૂઝ કરે છે ને, તો પણ બહુ શોર્ટ ટાઈમમાં એ લોકો અલગ થઈ જાય છે. એનું મેઇન છોકરા છોકરીઓ અત્યારે જાતે ચૂઝ કરે છે તોય અલગ થઈ જાય છે શોર્ટ ટાઈમમાં. ઓકે, 2 મિનિટ, આપણે આને એ રીતે લઈએ કે અત્યારના છોકરા છોકરીઓ પાસે ઓપ્શન્સ કેટલા છે. ઠીક છે, ઓકે, રાજકોટ છે ને, તો રાજકોટના અંદર જેટલી હોટેલ્સ, ઓયોસ છે, એ અંડર એજ લોકો એ હોટલોનું એક્સેસ લે છે, તો શું એ લોકો ચોપડામાં નોંધે છે? એ લોકો પાસે ડેટા હોય છે? મે બી નોટ હોઈ શકે. એ લોકો ડબલ પૈસા લઈ લેતા હોય, ચાલ ભાઈ 2 કલાક રૂમ વાપરો જ લાઈ જાય ડબલ પૈસા, ને આ લોકો અંડર એજ હોય છે, સમજી જજો. 15, 16, 17 વર્ષે તો એકાદું બ્રેકઅપ એ થઈ ગયું હોય છે લોકોને. ક્લબ કલ્ચર, આ તો બહુ અમીરીમાં ગયા આપણે પાછા. ક્લબ કલ્ચર બધું થોડા ડાઉન આવી જઈએ મિડલ ક્લાસ તરફ, તો એનાથી થોડા ઉપર જઈએ. હવે આ લોકોનું બ્રેકઅપ થાય છે, 1-2 વર્ષ રહીને પાછા આ લોકોને એ જ ગેમ ચાલુ કરવી છે, તો કેટલી વાર લાગશે? છોકરીને ખાલી એક ડેટિંગ એપ ઇન્સ્ટોલ કરવાની છે, ફાટ લઈને મેચ થઈ જશે. તમને ખબર છે ડેટિંગ એપના ડેટા, કે એક છોકરીને કેટલી એપ્રોચ આવી જાય છે છોકરાઓની, મલ્ટિપલ. 1-2 દિવસમાં તો ઘણા લોકોએ તો એનાલિસિસ કરીને વિડીયોઝ પણ નાખ્યા છે યુટ્યુબ ઉપર, તમે ચેકઆઉટ કરજો. બીજી વસ્તુ, છોકરીને ઇન્સ્ટાગ્રામ ઉપર છે, તો છોકરીઓને જ પૂછી લેજો કે તને કેટલા ડીએમ આવે છે રોજના. નહીં, ચાલ નોર્મલ છોકરીને રોજના નહીં આવતા હોય, મહિને કેટલા આવે છે? કેટલા અજાણ્યા છોકરાઓ મેસેજ કરીને કંઈક કહે છે, કેટલા અજાણ્યા છોકરાઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ઇન્સ્ટાગ્રામ ઉપર. ઠીક છે, ખેર, એ શું કરે છે? છોકરીઓને એની ઈગોને બૂસ્ટ આપે છે દબાઈને, કે છોકરીને એવું લાગે છે ઓહો ખતરનાક ડિમાન્ડ છે આપણી માર્કેટમાં. ઠીક છે, ચલો. અને ક્વેશ્ચન શું હતો? સોરી, શોર્ટ ટાઈમમાં અલગ થઈ જાય છે. તો છોકરો અને છોકરી બંને મેચ્યોર હતા? શું એ લોકોએ જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું એટલે ઉપરથી ગુલાબી કલરનો આશીર્વાદ આવ્યો કે ઓલો ભાઈ હવે તમે લગ્ન કરે એટલે તમે મેચ્યોર થઈ ગયા ભાઈ, હવે તમે વૈજ્ઞાનિક જેવું વિચારતા થઈ ગયા છો, હવે તમે સક્સેસફુલ જ થવાના છો? શું ભાઈ, પોસિબિલિટીઝ કેટલી છે?
કે એ લોકો શું એક્સપર્ટ હતા? એક્સપર્ટોના ડાયવર્સ થાય છે. ખેર, આમ આદમી છે, શું એમનું વર્તન બદલાણું? ના. એ ભાઈ લગ્ન પહેલાં કઈ વર્તનમાં હતા એ વર્તન સેમ રિપીટ જ થાય છે. બસ ઇન્ડિયન સોસાયટીમાં મોસ્ટ ઓફ શું ચાલે છે કે લોકો રોલ ભજવે છે કે મેં લગ્ન કરી દીધા, ઠીક છે, હવે હું વાઈફનો રોલ ભજવું છું, હું હસબન્ડનો રોલ ભજવું છું. રોલ, એક્ટિંગ ચાલે છે ભાઈ. બીજી વસ્તુ, એક્ટિંગ શું ચાલે છે? હું પપ્પા થઈ ગયા, પપ્પાની એક્ટિંગ, મમ્મીની એક્ટિંગ ચાલે છે ભાઈ. અને ઓલી બાજુ જે આધ્યાત્મિક લેવલે તાકાતવર થવાનું હતું એ બાકી રહી ગયું છે, હજી ટ્રોમા ને એ બધું. ઠીક છે, ચલો આગળ વધીએ. મેઇન રીઝન એવું છે કે બધાને જતા વેત પોતાનું જ ધાર્યું કરવું હોય કે હું કહું અને એ જ થવું જોઈએ. તો એવું તો ક્યાંય કરું જતું નથી કરું કાંઈ એટલે નથી રહી. યાર કાકી સ્વીટ છે યાર, વાત તો સાચી છે. હું કહું ને એવું જ થવું જોઈએ કે હા ભાઈ હું અચ્છા હું આવી ગઈ આ ઘરમાં, હવે હું કહું ને એવું જ આ ઘરમાં થવું જોઈએ. ટાઈમ લેવું પડે. અને બીજી વસ્તુ કે ભાઈ તમને એક ટાઈમ પિરિયડ આપતા હશે મા બાપ કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ વાતચીત કરી લેજો. તો એ વાતચીત દરમિયાન તમે શું વાતચીત કરો છો કે અમારા ઘરમાં શું ચાલે છે ને શું નહીં? બંને પાર્ટીસ એકબીજાની સાઈડને એકદમ પરફેક્ટ બતાવવાની કોશિશ કરે છે, જાણે બોલિવૂડ મૂવીઝ ના ચાલતા હોય એવી રીતે. ઓલું કયું મૂવી હતું, શાહરૂખ ખાન બધા એક્ટર જોડે હતા, અમિતાભ બચ્ચન ને બધા, એ વાળું મૂવીઝ એવું ચાલતું. બધા એકદમ પરફેક્ટ લાઈફ બતાવશે એકબીજાના. ઓહો ભાઈ મારા ઘરે તો છે. અરે ભાઈ નેગેટિવિટીની વાત કરો, ત્યાં નેગોશિએશન ટેબલ છે. આ કહેવું પડશે એકબીજાને, ઓ ભાઈ અમારા ઘરે આ તકલીફ છે, અમારા આ માણસ આવી રીતે વિચારે છે ને આને આ નથી. હોઈ શકે ના એ કરે, ના કરે તો ઠીક છે ભાઈ, બચી ગયા. કરે તો ઠીક, અને કર્યા પછી જશે તો અડધું વર્ષોનું ભેગું કરેલું એ જશે 50%. વધારે આપી દે કોટ. સોરી, છોકરીઓના નજરથી જોઈએ એમાં આપણે કાચા હોઈ શકીએ. એ તો છોકરીઓ જ કમેન્ટ કરીને કહેશે શું તકલીફ હોય. બાકી ભારતીય સમાજ લગ્નની વાત એવી રીતે કરે છે જાણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કોઈ તકલીફ ના આવતી હોય. સપોઝ કોઈને પર્સનાલિટીસના પ્રોબ્લેમ હોય, સપોઝ કોઈને વિચારવામાં, થિંકિંગ એબિલિટી, ક્રિટિકલ થિંકિંગના નિર્ણયોમાં તકલીફ હોય ભાઈ, ઇન્ડિવિજ્યુઅલ લેવલે હોઈ શકે. સાસ પર્સનલી અલગ વિચાર, સસરા પર્સનલી અલગ વિચારતા હોઈ શકે, છોકરીની માં અલગ રીતે વિચારતી હોય, છોકરીના પપ્પા અલગ રીતે વિચારતા હોય. ભાઈ કોનો વિચાર વ્યસ્ત થાય છે? તો લગ્ન છે ને એક ચાદર છે, જેમાં એમ વિચારવામાં આવે છે કે આ ચાદર ઉઢાડી દઈએ તો 5 જણા સરખું વિચારતા હશે. એવું નથી હોતું ભાઈ, હરેક માણસ પર્સનલી અલગ રીતે વિચારે છે. તો આપણે લગ્નની ચાદર દૂર કરીએ, એક માણસને પકડીએ તો એક માણસના અંદર કેટલા પ્રોબ્લેમ આવે વિચારી લેજો. ખેર સાયન્ટિફિક વિડીયો નથી એટલે આપણે બહુ એક્સપ્લેન નહીં કરીએ, તમારા ઉપર છે, કમેન્ટ કરો. ચાલો, અત્યારે હેવી લાઈફસ્ટાઈલ, પહેલો પ્રશ્ન એ જ છે કે આપણી લાઈફસ્ટાઈલ બધાને અત્યારે ફૂલ હેવી જ હોય છે. અને પ્લસ પહેલાના માણસોમાં છે ને સમજણ શક્તિ બહુ હતી. લગ્ન જીવન ભલે દુઃખી વાળું હોય કે સુખી વાળું, એ પ્રશ્ન બીજો જ પ્રશ્ન છે, પણ પહેલાના માણસોમાં સમજણ શક્તિ વધારે હતી. એની કમ્પેરિઝનમાં અત્યારના માણસોમાં સમજણ શક્તિ કે સહન શક્તિ ખૂબ જ ઓછી છે. એટલે પહેલાની આ કાકીઓ બધી સારી જ છે, પણ કાકી કહે છે કે પહેલાંના માણસોમાં સમજણ શક્તિ સારી હતી. કાકી એક પ્રશ્ન પૂછી જાઉં, પહેલાંના માણસોમાં એટલી સારી સમજણ શક્તિ હતી તો એ ગંગા નદી આખી ખરાબ થઈ ગઈ છે. સાબરમતી નદીના એ પણ હાલચાલ નથી રહ્યા, પીવાનું પાણી બચવાનું નથી. આગળના લોકોએ એટલું પ્રદૂષણને એટલી ગંધ કરી નાખી ઇન્ડિયાની અંદર કે એના કારણે હવેના છોકરાઓને શર્મિંદગી ફેસ કરવી પડે છે વિદેશો તરફથી. બીજું અત્યારના છોકરાઓને નવેસરથી શીખવું પડે છે કે કેવી રીતે એન્વાયરમેન્ટને સાફ કરવાનું. છોડો યાર, એ તો આખો ટોપિક અલગ છે, સમજણ શક્તિવાળો. હા, સમજણ શક્તિ નથી ભાઈ, મજબૂરીમાં લોકો રહેતા હતા, એવો ડેટા એ તમને મળી જશે. મજબૂરીમાં લોકો ચલાવતા હતા, અને જેનું ચાલી ગયું એ અમુક જ લોકોનું ચાલી ગયું સારું ને એવું. મોસ્ટ ઓફ બાળકો અત્યારે જે મોટા થયા છે એ હાઈલી ટ્રોમાટાઇઝ છે પેરેન્ટિંગના કારણે. ભાઈ સુસાઇડ કેસ જોઈ લો યાર, એલએનના ને ત્યાંથી ઇન્સ્ટિટ્યૂટના કોટાથી ને બધા જે રિપોર્ટ આવે છે, ડિપ્રેશનના ને આ બધું કોણ કરાવે છે ભાઈ? પહેલાંના માણસો. છોડો યાર, નો ડાઉટ પહેલાંના અમુક માણસો જ સારા હતા ને અમુક માણસોના કારણે જ ભાઈ જોઈ લો ભાઈ કેવા બાળકો મોટા થયા, સ્ટ્રોમાવાળા.
શું એ લોકોના ઘરમાં મારપીટ ચાલુ હતી, એકબીજાને સાયલેન્ટ ટ્રીટમેન્ટ આપતા, મજબૂરીમાં સંબંધ બાંધીને રાખ્યા હતા? ઘણા ક્વેશ્ચન ઊભા થાય છે. તો આગળ વધીએ. લાઈફસ્ટાઈલની વાત કરી કાકીએ. ઇન્સ્ટાગ્રામ નવી જનરેશનમાં હાથમાં સૌથી ખતરનાક વસ્તુ આવી ગઈ છે ઇન્સ્ટાગ્રામ. ડૂમ સ્ક્રોલિંગ, અંગૂઠો આમ નામ રહે છે ભાઈ. 5 મિનિટ નવરા પડે આમ નામ ચાલુ જ થઈ જાય છે, ખાચ 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 ખાચ. ભાઈ 5 મિનિટ નવરા બેઠા મોબાઈલ અંદર પડે છે, રહેવા દો ને ભાઈ, ખીચામ કાઢીને શું ચેક કરવાની જરૂર છે? શું ચેક શું કરે છે ભાઈ? સી ખબર. આ લોકોને એવા અર્જન્ટ કયા ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના હોય છે સરકારને કે એમને વારે ઘડીએ મોબાઈલ ખોલીને ચેક કરવો પડે છે. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ સૌથી મોટું માર્કેટ જે ફેક લાઈફસ્ટાઈલ વેચે છે આજની નવી જનરેશનને. ફેક લાઈફસ્ટાઈલ ઇન્ફ્લુઅન્સર્સ એમની પ્રોડક્ટ વેચવા માટે મટીરિયલિઝમ વેચે છે ભાઈ. અને તમે ખરીદી લો છો. ઓકે, હું આટલો સક્સેસફુલ ને આટલી બધી વસ્તુઓ મારા પાસે હશે જ તો જ હું ખુશ રહીશ. ઓકે, પૈસા જરૂરી છે, એ પણ ખુશી માટે જરૂરી છે, પણ કેટલા? એ બધું ધીમે 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 એનાલાઇઝ કરતાં કરતાં આપને ખબર પડે. પણ ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ વેચી મારે છે કે આટલું જોઈએ, અને હોઈ શકે કે આપણે એટલામાં ખુશ થઈ ગયા હોય. કમ્પેરિઝન. બીજી વસ્તુ, છોકરીઓની ઇન્સ્ટાગ્રામમાં જે રીલો આવે છે ભાઈ, જે પ્રોડક્ટ્સની રીલ આવે છે એ છોકરીઓ જ કમેન્ટ કરીને કહેશે. ચાલો, પહેલાની કમ્પેરિઝનમાં લગ્ન જીવન તૂટવાનું વધારે પડતું કારણ સહન શક્તિ ને સમજણ શક્તિ છે. સહન શક્તિ ઘટી ગઈ છે લોકોમાં. કોઈ સહન કરવા કે પડતું મૂકવા કે સરેન્ડર થવા તૈયાર નથી, લેટ ગો કરવા તૈયાર નથી, સેક્રિફાઈસ નથી કરતા. અત્યારની બીજી છોકરીઓને શું કહેશો? આમ એમની સેક્રિફાઈસ શું કરવાનું આમાં? એક્સપેક્ટેશન્સ વધારે બહુ હાઈ રહેતી હોય છે ને એનાથી અત્યારે શું થાય કે ડિવોર્સનો રેશિયો બહુ વધી ગયો છે પહેલા કરતા. એવું છે કે કોઈ સમજે કોઈ ન સમજી શકે. અત્યારની છોકરીઓને કેવા છોકરા પસંદ આવતા હોય કેવા ન આવતા હોય એ તો હવે કેમ ખબર પડે? કેમ? કોરિયન માસી. અત્યારની છોકરીઓને કોરિયન છોકરા પસંદ આવે છે. ખેર, કે ડ્રામા સિરિયલ ટાઈપ માસી. હવે એક વસ્તુ તમને કહી દઉં, જે અમીર વર્ગ જે જિંદગી જીવે છે ને એ આખી અલગ છે જે મિડલ ક્લાસ ને ગરીબ વર્ગ જીવે છે. ઠીક છે, આટલું ધ્યાનમાં રાખજો. તો આ બધી કેટેગરીના અંદર જે કેટેગરીના અંદર જે છોકરી આવે છે એ કેટેગરી પ્રમાણે છોકરીનું એન્વાયરમેન્ટલ ઇફેક્ટ આવે સાહેબ. એન્વાયરમેન્ટલ ઇફેક્ટ એટલે કે એ છોકરી કેવા ઘરમાં મોટી થઈ છે, આજુબાજુમાં શું હતું, કોલેજમાં ગઈ ત્યારે શું થયું, બસમાં આવતા જતા શું, બધું જ આવે સાહેબ. ઠીક છે, કેટલા બોયફ્રેન્ડને અપ્રોચ કર્યા નહોતા હતા, ઠીક છે. હરેક એન્વાયરમેન્ટના અંદર કોલેજમાં ભણતી ને આવતી વખતે 3 વર્ષના અંદર શું ના થઈ જાય સાહેબ? બધું જ થઈ જાય. ઠીક છે, 3 વર્ષના અંદર એન્વાયરમેન્ટ કેવું હતું, એની છોકરીઓ દોસ્ત કેવી મળી છે, એ પણ એના વિચારો ઇન્ફ્લુઅન્સ થયા છે. છોકરી આધ્યાત્મિક લેવલે કેવી છે, આધ્યાત્મિક એટલે સ્પિરિચ્યુઅલ મેડિટેશન ને એ બધું. ઠીક છે, જે તમે સંસ્કાર શોધો છો, અન્ડરસ્ટેન્ડિંગ, મેચ્યોર, બધું હે ને, એ બધું સાઈડમાં રાખ્યું. હવે આપણે આવીએ કે છોકરી ઇન્ટરનેટ ઉપર કેવા પ્રકારની ફેન્ટેસી સર્ચ કરે છે છોકરાઓને લઈને. વેરવુલ્ફ, જે વોર્મ ટાઈપ અને એટ્રેક્ટિવ છોકરાઓ હોય છે, વેમ્પાયર્સ, કુલ ટાઈપ. સર્જન, ડૉક્ટરો, સર્જન જે બોડી કાપીશ ને સાહેબ, સમજ્યા ને તમે? સર્જન્સ. હાઈપર સક્સેસફુલ છોકરાઓ. ઠીક છે, આ ફેન્ટેસી સર્ચ કરી હતી આ ગૂગલના એન્જિનિયરોએ, આ વસ્તુ એમની બુકમાં બહાર પાડી હતી. તો એ એકવાર તમે જોઈ લેજો. ઠીક છે, તો છોકરીની ફેન્ટેસીસ હોઈ શકે એજ બાય એજ બદલાતી જાય. હવે છોકરી 25 વર્ષની થઈ, થોડી મેચ્યોરિટી આવી અને ખબર પડી કે ભાઈ આપણી એન્વાયરમેન્ટમાં આવા છે જ નહીં. છોકરી ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, તો હાઈપર સક્સેસફુલ છોકરાઓ હોઈ શકે એમને મેસેજો ઠોકતી હોય, જેમ કે તમે ક્રિકેટર્સના કમેન્ટ સેક્શન્સ ચેક કરી લેજો. જે સિંગલ ક્રિકેટરો છે, શુભમન ગિલનું ચેક કરી લેજો ખાલી કમેન્ટ સેક્શન, શું હાલત છે એના નીચે. એ હવે શુભમન ગિલ એમાંથી એક છોકરીને પસંદ કરીને રિપ્લાય મારી દેશે તો છોકરીની છોકરીના ઈગોને જે લેવલની બૂસ્ટ મળવાની છે. ખેર, તો કેટલા ચાન્સ છે છોકરીને હાઈપર સક્સેસફુલ છોકરાઓ મળશે? શાહરૂખ ખાનના કમેન્ટ સેક્શન ચેક કરી લેજો. એને કહેવાય હાઈપર ગેમિંગ
સાયન્સના અંદર ઓલવેઝ છોકરી એનાથી ઇક્વલ યા તો ઉપર ટોપના લેવલના છોકરાઓને એપ્રોચ મારે છે. નીચે તો ભૂલી જ જવાનું કોઈ છોકરાઓ એક્ઝિસ્ટ કરે છે. જે પ્રમાણે મારી અત્યારની સ્થિતિ છે, તો આ જ વિડીયોના નીચે અમુક લોકોએ કમેન્ટ કરી છે કે બાપના ઘરે ખાવાય નહોતું અને સસરાના ઘરે જે દમ, સોરી ખરાબ શબ્દ તો પણ એ કમેન્ટ છે. ચલો આગળ વધીએ. કેમ કહો ને કે લગ્ન હવે કરાય જ નહીં. જે પહેલાં લગ્ન કરીને ચાલતું ને એવું હવે લગ્ન કરવામાં બીક લાગે છે બધાને, કે થઈ તો એટલા મા બાપ ખર્ચા કરે. એક તો આ જે સોશિયલ મીડિયા આવી ગયું ને, એટલે જોઈને બિચારા મિડલ ક્લાસ માણસો હોય ને, એ દેખાડો કરવા માટે એટલા બધા એ લોકો કરે છે, પૈસા ખર્ચે છે, અને ત્યાં તો 1 વર્ષ ન થયું હોય, 2 વર્ષ ન થયું હોય ને ત્યાં લગ્ન જીવન તૂટી ગયું હોય. એટલે એ દેખાડો કરવા કે સમાજની અમુક ખબર નહીં કોને રૂલ બનાવી દીધા, પણ અમુક ટીક માર્ક કરવા માટે કે ઠીક છે મારી લગ્ન મારા છોકરાને આવે છે, મારે આટલી રીતે કરવા જ પડશે ટીક, આ રીતે મારે કરવું પડશે ટીક, છોકરીના લગ્નમાં મારે આટલું ટીક, છોકરીને આવી રીતે લગ્ન કરવા ટીક. આ રૂલ બુક ક્યાં છે ટીક માર્ક કરવાવાળી? રૂલ કોને બનાવી દીધો કે આ રીતે જ લગ્ન થશે? હોય શકે છોકરીએ ડિમાન્ડ કરી હોય કે મારા લગ્ન મેમરેબલ હોવા જોઈએ, પ્લીઝ કરો, ધૂમધામથી કરો, ટેપો બનાવો, વિડીયોગ્રાફી કરો, યાદો હોવી જોઈએ. યાદો 2 વાર રહીને પછી ના ઘરમાં રહેવાની મજા નથી આવતી, તે યાદોનું શું કામ? તો ભાઈ હજી આપણે આમાં પર્સનાલિટીસના અંદર તો ઉતર્યા જ નથી. ઇન્ડિવિજ્યુઅલ લેવલે ડાર્ક પર્સનાલિટી ટાઈપ્સ, આ બધું સર્ચ કરતા રહેજો. હું જે બોલું છું એ ચલો. એ અત્યારનો પોઈન્ટ બહુ જ ખરાબ છે કે અત્યારનું લગ્ન જીવન બહુ જ ખરાબ છે. આજના સોશિયલ મીડિયાની હિસાબે મેરેજ જીવન નથી આગળ વધતું. દરેકને પોતાની રીતે રહેવું છે, એ સૌથી મહત્વ. સોશિયલ મીડિયાના હિસાબે ઇઝી અવેલેબિલિટી, મેં અત્યારે જ વાંચ કરી કે તમને કે ડેટિંગ એપો ઇઝીલી અવેલેબલ છે. હિન્જ, ટિન્ડર, બમ્પર, હવે તો ઇન્સ્ટાગ્રામે ડેટિંગ જ છે એક જાતની. ઠીક છે. બીજી વસ્તુ કે ભાઈ જેટલા કંપનીઝમાં જોબ કરે છે છોકરાઓ, ત્યાં મેરિડ છોકરીઓ નોકરી કરવા આવે છે, તો કહી દેજો ભાઈઓ નીચે કમેન્ટ કરીને કેટલી મેરિડ છોકરીઓના અફેર્સ ચાલુ છે. ઠીક છે. મેનેજરો સાથે યા સ્ટાફના કોઈ છોકરાઓ સાથે, અને હોઈ શકે એ પણ છોકરો મેરિડ હોય, હુ નોઝ, પણ મને ખબર છે કારણ કે મેં જોયેલા છે આવા કેસો. હરેક છોકરી નહીં, બાય ધ વે ગાઈસ, હરેક નહીં પણ કેટલી ના ચાલુ છે, મોસ્ટ ઓફના હોય છે. કમેન્ટ કરીને કહી દેજો. મહત્વનું છે. કોઈના પણ આજકાલના છોકરાઓ જે કે છે ને ડિજિટલ બધા બોન્ડ થાય છે, બરાબર, એટલે એ લોકોને કશું જતું જ સમજ્યા તમે? નથી કરવું, કેમ કે એ લોકો પહેલેથી જ બધું મેળવી લીધું હોય છે કે બધું પપ્પાની ઘરે. અમે લોકો જ્યારે હતા ત્યારે બહુ સ્ટ્રગલ પીરિયડ હતો કે બધું અવેલેબલ નહોતું, અમે બધું બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા, અને હવેના છોકરાઓને બધું બેઠું બેઠું મળી જાય છે, એટલે ક્યાંય પણ જાય છે ને તો એ લોકો એમ જ મળી જાય છે ને, મળી ગયું. 4 દિવાલની અંદર બેઠા છે, સારું ઘર છે. આ ભાઈ મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસની વાત કરું છું. ઓફકોર્સ લોઅર ક્લાસ તો ઠીક છે ભાઈ, હવે હા તો બેઠા છે, મળી ગયું, તો એમની બેસિક સર્વાઈવલ્સ નીડ પૂરી થઈ ગઈ. એમાંથી એક જ વસ્તુ બાકી રહી, ખાવા પીવાનું ઘર, અને સેફ્ટી સિક્યોરિટીમાં ગાડી અને કોઈ પણ સાધન હોઈ શકે, બાઇક કે એ બધું મળી ગયું. ઠીક છે. બેઠું મળી ગયું, તો એની બેસિક સર્વાઈવલ નીડ પૂરી થઈ ગઈ કે એન્વાયરમેન્ટથી પોતાનો બચાવ કરી લેશે, વરસાદથી, ગરમીથી, બહુ ઠંડીથી. ઠીક છે. તો હવે સર્વાઈવલની અંદર એક વસ્તુ બાકી રહી, જેની વાત આખા વિડીયોના અંદર નથી કરવામાં આવી, સંભોગ, બાળક પેદા કરવાની. હવે આ આખો ટોપિક અલગ છે, આના ઉપર હું અલગથી એક વિડીયો લઈને આવીશ કે કઈ રીતે ઇવોલ્યુશન બિહાઇન્ડ મેટિંગ સ્ટ્રેટેજી, મેટિંગ એટલે સંભોગવાળી. ઠીક છે. આના ઉપર અલગથી એકવાર વિડીયો બનાવશું. નેચર એને ફોર્સ કરશે, એની બોડી એ ફેઝમાં આવશે કે હવે એને પ્રજનન ક્રિયાઓ એક્ટિવ થઈ ગઈ છે બધી, ત્યારે એક્સપ્લોર કરશે. હોઈ શકે ના પણ કરે એ વખતે શું થાય છે શું નહીં, એ બધું એના ઉપર ડિપેન્ડ કરે છે. ચલો, વિચારે છે કે અહીંયા તો મારું જ ચાલવું જોઈએ જતા વહેતા, ને એવું ક્યારેય હોતું જ નથી કે તમારે કોઈ પણ જગ્યાએ તમારે સમય તો દેવો જ પડે. બધું વધુ પડતું એના મમ્મી પપ્પાના ઘર કરતા છોકરા પાસે એને બહુ બધી હાઈ થોડીક હોય છે બધી, એ ન હોવું જોઈએ. ધીરજ ઓછી છે અને ખાસ તો મેચ્યોરિટી નથી. મેચ્યોર છોકરીએ આન્સર આપ્યો કે પોતાના ઘર કરતાં છોકરાના ઘરે એને બહુ બધી એક્સપેક્ટેશન હોય છે.
હવે યાદ રાખજો એક્સપેક્ટેશન વર્ડ, એ એક્સપેક્ટેશનને આપણે ટચ પણ નહીં કરી શકીએ તો શું થવાનું છે? ઇનડાયરેક્ટ સ્ટ્રેસ, ઇનડાયરેક્ટ એન્ઝાયટી આવશે ને એ ખબર નહીં પડે કેમ આવે છે. પછી તમે એનાલાઇઝ કરશો તો ખબર પડશે કે આ સાલું મારી એક્સપેક્ટેશન હતી છોકરાના ઘરેથી મને આવું મળશે યાર. નથી ઈ જ એના મોટો પ્રશ્ન ઈ જ છે. બહુ જ મેચ્યોરિટી નથી. ભાભીનો આન્સર સારો છે. કોણ ડિસાઈડ કરે છે કે આ બંને ઇનફ મેચ્યોર થઈ ગયા છે, હવે આ બંનેને લગ્ન કરી લેવું જોઈએ? શું જાદુ શું થાય છે? લગ્ન કરવાથી કોઈ જાદુ થાય છે ભાઈ? કે આ છોકરો હવે ને વૈજ્ઞાનિકના જેમ વિચારશે યા તો પછી ઓશોના જેવું વિચારશે? ઓકે, તો ઠીક છે. હવે આ ઘરમાં આવી રીતે હોઈ શકે ભાઈ? હજી કાલ ઊંધીમાં ભાઈ ખર્ચા પાણી પપ્પા આપતા હતા ને આજે વળી પાવર આવી ગયો ભાઈ. કયું જાદુ છે ભાઈ? આને હું કહું છું એક્ટિંગ. આ બધું ને આપણે ડીપલી એનાલાઇઝ કરીશું. અત્યારે તમને ઉપરથી જતું હશે, આઈ નો. ચલો, પડતી એક્સપેક્ટેશન હોય છે એના કારણે રાજકોટમાં છૂટાછેડાના પ્રશ્ન વધુ થાય છે, તો એ ન થવા જોઈએ. અત્યારે કોઈ સહન શક્તિ નથી રહી. એને મમ્મીને ઘરે કરતા એમ જ અત્યારે બધી લેડીઝોને એને સાસરામાં કરવું હોય છે, પણ થોડોક ટાઈમ તો સાસુએ દેવો પડે એને સેટ થવા માટે, અને વહુ આવે છે નવી એને સેટ થવા માટે થોડોક સાસુ માટે મેચ થવા માટે ટાઈમ દેવો જ પડે, કે બેયના માઇન્ડ અલગ હોય, બેયની બધી રીતભાત અલગ હોય, એટલે બે એકબીજાને ટાઈમ દેવો જ જોઈએ એમ, તો જો લાંબુ જીવન ચાલે. બે જાતું કરે ને તો બેન્ડ બાજા બોલાવીને મેરેજ તો કરાવ્યા, પછી તમે આવે ને 10 દિવસ પછી તમને એ છોકરી ગમે જ નહીં. શું કામ ન ગમે? કે એનો હસબન્ડ એને લઈને બહાર જાય, કે એના માટે 2 વસ્તુ લઈ આવે, તો તરત એ કમ્પેરિઝન કરે કે અત્યાર સુધી મારા માટે તો ન લયો, પણ એને તો એની લાઈફ હજી સ્ટાર્ટ કરવાની છે ને, તમારી સાથે એ મોટો થયો. આને કહેવાય ફિમેલ કોમ્પિટિશન. ઠીક છે, એ ખાલી સર્ચ કરજો ગૂગલ ઉપર, તમને મળી જશે આન્સર. હોય પણ પેલી છોકરી હોય એ તો બધું છોડીને તમારે ત્યાં આવી હોય, તો એને પણ કંઈક આશા તો હોય ને કે મારો હસબન્ડ એ એક જ માટે ત્યાંથી આવી હોય. પેરેન્ટ્સ તો સાથે છોકરો રહેવાનો, છોકરીને ત્યાં જવાનો છે, નહીં કે છોકરાને છોકરીની ઘરે જવાનું છે. એટલે સિંગલ છોકરી એવું કરો ને કાકી કે કરોડપતિ છોકરી છે બરોબર, હવે છોકરીની 2-3 જનરેશનો ખાય એવી છે બેઠે બેઠે, એવી છોકરી છે. તે છોકરીને કહો ને ગરીબ છોકરાને પસંદ કરીને લઈ જાય. હા, તમે કહેશો કે અહીંયા છોકરાને પ્રેગ્નેન્ટ નથી થવાનું હતું, તો ઠીક છે. મેં તમને પહેલાંય કીધું કે 2-3 જનરેશનનો પૈસો હોય તો એ છોકરી પ્રેગ્નેન્ટ થાય છે ને 2-3 વર્ષ સુધી ઘરે રહે છે. ઠીક છે, એ સમય દરમિયાન છોકરો થોડું કામ કરી લેશે, સાચવી લેશે, પછી પાછો એ બાળકને એ છોકરો સાચવી લેશે ને છોકરી પાછી કામ ઉપર જતી રહે. તો છોકરાને ઘરે રાખો અને એને જમવાનું બનાવતા શીખવાડજો, ઊંધું કરી દો માસી. એના પછી જોઈએ શું થાય છે. સોરી કાકી. બધું જ મૂકીને કોના માટે જતી હોય મેરેજ કરીને? તો ખાલી એના હસબન્ડ માટે. તો એને થોડોક તમારે ટાઈમ આપવો જોઈએ. જ્યારે તમે તમારા જમાનામાં ફૈરા હૈરા હોય તો તમારે સમજવું જોઈએ કે ભાઈ આજે મેરેજ થયા છે મારા દીકરાને, તો સામેથી એમ કેવું જોઈએ તમે લોકો એન્જોય કરો, તમને જે મજા આવી કરે. તો સાસુઓના ઝઘડા ક્યારેય થવાના જ નથી. એટલે કહી શકાય કે જતું આમ કાકીએ આરામથી કહી દીધું કે તમે લોકો એન્જોય કરો ના ને તે. ભાઈ સપોઝ બંને પાર્ટી જોબ કરે છે, બંને પાર્ટી કામે જાય છે, બંને પાર્ટી રાતે 8 વાગે આવે છે, સવારે 9 વાગે નીકળી જાય છે. ભાઈ ક્યાં એન્જોય કરો યાર? ઠીક છે ભાઈ, બંનેને સમજી વિચારીને ટાઈમ કાઢવો પડશે. ચાલ, જતું કરવું અને સહન શક્તિ, લગ્ન કરવા હોય તો 2 વસ્તુ તો જરૂરી છે જ. છે જ. કે ને કે લકડ કે લાડુ ખાય વો ભી પછતાય, નો ખાય વો ભી પછતાય. નથી એવું કાંઈ. એમ શું છે લાઈફમાં? શું આમ રિપોર્ટરે આમ કરે છે? કશું નથી ભાઈ. ખાય એ પછતાય, ના ખાય એ પછતાય. ભાઈ જેને મેનેજમેન્ટને જેને ખબર છે કે શું કરવાનું છે લાઈફને લઈને, એ તકલીફમાં નહીં આવે. આ ઠીક છે, પોતાના ગોલને અચીવ કરતી વખતે જે સફરિંગ આવી, બાકી એ લોકોને ખબર છે કે મેનેજ કઈ રીતે કરવાનું હોય છે. કેટલાય એવા લોકો ભૂતકાળમાં રહી ચૂક્યા છે જેને લાડુ નથી ખાધા તો એ સુખી છે, અને કેટલાય ભૂતકાળમાં એવા લોકો રહી ચૂક્યા છે જેને લાડુ ખાધા છે એ સુખી છે. પૃથ્વી ભાઈ લાખો વર્ષો જૂની છે, એમાં આ 60 વર્ષની જિંદગી કાઢવાવાળો માણસ કેટલું વિચારી લે છે યાર.
સ્ટેટમેન્ટે કેટલા નાખી દેશે સાલો, ખાય પછી ના ખાય પછી ઠીક હે ભાઈઓ, ના થયું તો ના થયું, થયું તો થયું, પણ ગમે ત્યાં થોડું નાખી દેવાનું ભાઈ. હવે આ આવી ભાષાના કારણે જલ્દીમાં તમે ગમે ત્યાં લગ્ન કરી નાખો છો અને પછી કહેશો યાર ચાલતું નથી, એટલે પછી જલ્દી એમ તો કરી નાખ્યું. થોડી રાહ જોવા, થોડી એક્સપ્લોર થવા, પોતાના બાળકને ઓળખવા, ઠીક છે મેચ્યોર થયું કે ભાઈ કઈ રીતે ડિસિઝન લે છે, આની હેબિટો ચેન્જ થઈ, બધું એનાલાઇઝ કરવાનું હોય છે. ડાયરેક્ટ નાખી દીધું, આ ચાદર કહેવાય લગ્નની, જેની અંદર 5 માણસો બધું સરખું જ વિચારતા હશે એવું એજપ્શન આપણે લગાવી દઈએ છીએ. તો ખાકે પછતાના અચ્છા. તમારું શું કેવું છે કે અત્યારની છોકરીઓએ ઘરકામ કરવું જોઈએ કે એના ફ્યુચરમાં ધ્યાન આપવું જોઈએ? છોકરીઓને છે ને બધી જ વસ્તુ આવડવી જોઈએ કે એને લાઈફ સેટલ થવામાં એને પ્રોબ્લેમ ન થાય એ માટે એને બધી વસ્તુ એને આવડવી તો જોઈએ જ એક વખત. એટલીસ્ટ રસોઈ ન આવડે કે ઘરકામ ન આવડે એ ન ચાલે, બધું આવડવું જોઈએ. શીખવું પડે લાઈફમાં, બધું આવડવું જોઈએ. ન આવડે તો પછી એમ થાય ને કે મને આ કેમ નથી આવડતું, બધું શીખવું પડે. રસોઈ તો પહેલા શીખવી પડે. એટલે અમે અત્યારે અનુભવી જેટલા પણ આંટી છે એમની સાથે વાત કરી છે ને એવું મેળવીએ છીએ જ્ઞાન કે ઘરકામ ખરેખર જરૂરી છે. લગ્ન જીવન માટે જરૂરી છે ને? જરૂરી જ છે ને, કેમ કે તમે ઘરકામ બંને પાર્ટી માટે જરૂરી છે. તમે અભ્યાસ કરતા હોય કે કોઈ પણ કરતા હોય પણ ઘરકામ પહેલા કરવું જોઈએ. જે ન કરતા હોય ને એને તો હું કહું છું કરવા માંડજો. શીખવા માંડજો અત્યારથી. શીખશો તો આગળ જતા કઈ તકલીફ નહીં પડે. અને જે લગ્ન તૂટે છે એમાં મેઇન કારણ કોણ હોય છે, છોકરી કે છોકરો? રિપોર્ટર સાહેબ, જેન્ડર બાયસ ના લાવો વચ્ચે. છોકરી છોકરો નથી હોતું ભાઈ. સાયકોપેથી જેના અંદર હોય છે, જેનું માઇન્ડ ક્રિમિનલ માઇન્ડેડ છે, જે છોકરાઓને સીધા કાપી નાખ્યા, ડ્રમમાં પૂરી નાખ્યા, ક્રિમિનલ માઇન્ડમાં આવે ભાઈ. સાયકોપેથી આવે છે, દયા ભાવનાઓ નથી. જે છોકરાઓએ ખરાબ રીતે છોકરીઓને નોચી નાખી ભાઈ, સાયકોપેથી છે, ક્રિમિનલ માઇન્ડ છે આ બધી વસ્તુઓ. તો છોકરીને અંદર છે, છોકરાને અંદર છે, જેન્ડરમાં પ્રોબ્લેમ નથી. તો તમે ભાઈ થોડી પર્સનાલિટી, સાયકોલોજીને થોડી એક્સપ્લોર કરો ભાઈઓ હજી, તો તમને ખબર પડશે. આપણે છોકરી ઉપર આંગળી ના કરી શકીએ, છોકરા ઉપર ના કરી શકીએ, વચ્ચે એક એવા પ્રકારના લોકો આવે છે જેના કારણે લો બનાવવા પડે. આમ તો બેઉનું કારણ હોય છે ને, કેમ કે જો બે એનો આન્સર મેં અત્યારે જ આપી દીધો. બેઓનું કારણ નહીં હોઈ શકે. વન પાર્ટી સાયકોપેથીમાં હોય ને હાઈ હોય, અને અધર પાર્ટી ઇમ્પલ્સિવ બિહેવિયરમાં હાઈ હોય. ઇમ્પલ્સિવ એટલે હું અત્યારે ડિસિઝન લઈ લે, અત્યારે ગુસ્સો આવી, અત્યારે આવી ગયો, સેકન્ડોમાં થાય છે. અને ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી, હાલના હાલ અત્યારે એક્શન લઈ લે છે તો તબાહ થઈ જશે. એનો ઓલી બાજુ સાયકો માણસ છે તો એને દયા બયા નહીં આવે, અરે નીકળ, ચાલ હટ, મારો સાલ ઇન્વોલ્વ હોય એક હાથે તો તાલી પડવાની જ નથી. પણ આજે હું એમ કહું કે આજે દીકરી લગ્ન કરીને ગઈ હોય ને તો થોડી વાર તો એને પહેલા સમજવું જોઈએ કે ઘરના બધાના સ્વભાવ. પાછી આ એક ચાદર ઉઠી ગઈ વિક્ટિમ કાર્ડવાળી. એટલે મેં કીધું ઇન્ડિવિજ્યુઅલ લેવલે એનાલાઇઝ કરવું પડે, પછી આગળ નીકળે બધું. સમજવા જોઈએ. તમે જતા હોય તો તમારું કંઈ થવાનું જ નથી. આજે તમે બોર્ન થઈને તમે જે ઘરમાં જાઓ છો ને તો તમે ધીમે ધીમે મોટા થાવ છો, ચાલો છો, પછી તમને પ્લે હાઉસમાં મૂકે છે, પછી તમે આગળ વધો છો ને. એમ તમે કોઈ નવા ઘરમાં જાઓ ને તોય તમારે ધીમે ધીમે એક સ્ટેપ ચડો ને. હું ગેરંટી આપું કે તમે પહેલા વર્ષ સમજીને રહેશો ને તો 5 વર્ષ પછી તમે કહેશો ને એ જ થવાનું છે. જો 5 વર્ષ તમે જે સાંભળશો ને એના સાસુ સસરાનું કે એના હસબન્ડનું તમે સાંભળશો ને 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી તમે કહેશો ને એ જ થવાનું છે. એની ગેરંટી હું આપું, કેમ કે આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે કે તમે જતા હોય જ મારું કરીને એમ કરશો ને તો. થેન્ક યુ કાકી તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે. મે બી તમારા ઘરે કોઈ વિચિત્ર પ્રકારનો માણસ નહીં આવ્યો હોય. સાયન્ટિસ્ટ જ આન્સર આપીએ કે એક તો પ્રોપર એનાલાઇઝ કરીને. તો ક્યારેય તમે એ ઘરના નહીં થઈ શકો ને તમારે કાં તો અલગ રહેવું પડશે. અને અલગ રહેવું હવે નથી બહુ ઇઝી, કેમ કે હવે એક ચાઇલ્ડ થઈ ગયા. અને જ્યારે કોઈ તકલીફ આવે ને તમારી લાઈફમાં ત્યારે તમે જ્યારે સાવ એકલા થઈ જાઓ ને, એ તમે જોઈન્ટમાં રહ્યો ને તો તમને આ ફરક ઓછો પડે. જોઈન્ટ ફેમિલીનો ફાયદો છે, જોઈન્ટ ફેમિલીનો ફાયદો છે કાકી. યસ, અમુક લોકોને નુકસાન પણ છે ને, યસ ફાયદો પણ છે. મેરેજ સાયકોલોજીસ્ટને પૂછી લેજો કેટલા જોઈન્ટ ફેમિલીવાળા કેસ આવે છે. ઠીક છે. બીજું કે મેં આગળ કીધું હતું, સપોઝ બે પાર્ટી જોબ કરે છે તો હવે એમનું બાળક છે, તો એ બાળકને મોટું કોણ કરશે? દાદી, નાની.
હાઉસકીપર નહીં, નાની દાદી. પછી એ બાળકને વધારે અટેચમેન્ટ કોની જોડે હોય? નાની દાદી. બિલકુલ કાકી. ચલો, એના કરતાં બેટર છે કે તમે જોઈન્ટમાં રહીને થોડું એડજસ્ટ કરો. બાકી અત્યારે જ્યારે કોઈ, આજે હું ખુદ જ કહું કે મારે ઘણી બધી પરિસ્થિતિ એવી થઈ છે કે મારે એકલાને અત્યારે હેન્ડલ કરવી પડે છે. જો હું કદાચ જોઈન્ટમાં રહેતી હોત તો મને આ પરિસ્થિતિ બહુ હળવી થઈ જાત. Of એટલે course. થોડું એડજસ્ટમેન્ટ કરીને રહીને તો આજની તારીખમાં પણ લગ્ન ટકે, પણ થોડું તમારે સહન શક્તિ રાખવી પડે ને એકબીજાના સ્વભાવને થોડું સમજવું પડે. ઓકે, શાઉટ આઉટ ટુ અવર રાજકોટ. ઠીક છે, તો ભાઈઓ હોઈ શકે આ વિડીયોની અંદર તમને એવું લાગ્યું હોય કે હું જે અમુક વસ્તુ બોલું છું એ ખોટી પણ હોઈ શકે છે. ઓફકોર્સ તમારા વિચારો નીચે કમેન્ટ કરો, બહુ જરૂરી છે ભાઈઓ. બિલકુલ, આપણે બોલીએ છીએ એવું જ થઈ જવાનું નથી ભાઈઓ. જાઓ બહાર નીકળો, આજુબાજુમાં જુઓ, ગ્રાઉન્ડ લેવલે જુઓ ભાઈ તકલીફો કેટલી છે. આ તો ખાલી આપણે રિએક્શન વિડીયો હતો એટલે બહુ જોર નથી માર્યું, પણ હા સાયન્ટિફિક વિડીયો આવશે. ચાલો.